તો બનાસકાંઠામાં ભારે વરસાદથી મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। વડગામ, પાલનપુર, મેરવાડા, ભરોડ સહિતના ગામના ખેડૂતોને નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક બગડી ગયો છે। મેરવાડામાં અંદાજે 40 લાખનું નુકસાન થયાનો ખેડૂતોએ દાવો કર્યો છે। ખેડૂતોની મગફળીના પાક પરની આશા પર વરસાદે જાણે કે પાણી ફેરવી નાખ્યું છે। સરકાર સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। તો બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ભારે વરસાદને કારણે મગફળીનો પાક બગડી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી કરીને વાવેતર કરેલો મગફળીનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની। તો મેરવાડા ગામના ખેડૂતોને અંદાજે 40 લાખથી વધુનું નુકસાન થવાની શક્યતા છે। મગફળી કાઢવાના સમયે જ વરસાદ થતા અત્યારે મોટાભાગના ખેતરોમાં મગફળી પલળી ગઈ છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે, અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાઈ છે। ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક તેનાથી નુકસાન થયું છે। જે પ્રકારે પાલનપુર અને જે વડગામ પંથક છે ત્યાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે અને એ પણ મગફળીના પાકને જે દ્રશ્યો બતાવીશ કે આ ખેતરમાં જે મગફળી છે અને આ ખેતરમાં મગફળી એ પ્રકારના અહીંયા દ્રશ્યો છે કે આ મગફળી સાવ બગડી ગઈ હોય અથવા સડી ગઈ હોય એવા પ્રકારના દ્રશ્યો છે। અને આ કારણે જે વરસાદ થયો અને આ ખેતરોમાં પાણી ભરાયા અને એના કારણે આ મગફળી પલળીને બગડી ગઈ છે। જે પ્રકારે આ સમગ્ર ખેતરમાં નજર કરીએ તો આજુબાજુના અનેક જે એવા ખેડૂતો છે, અનેક જે એવા ખેતરો છે કે જેમાં મગફળીનો પાક બરબાદ થયો છે। જે પ્રકારે અહીંયા આપણી સાથે ખેડૂતો છે અને તેમની ખેડૂતો સાથે પણ વાત કરીશું। ખાસ કરીને આ વરસાદ થયો તેમાં મગફળીના પાકને નુકસાન થયું છે, શું કહેશો? મગફળીના પાકને છેલ્લા 15 દિવસથી જે વરસાદ ચાલુ છે ને એના કારણે ખેડૂતોની સિઝનના કારણે ખેડૂતો બધા મગફળી પાક કોઈ વખોડ્યો છે ને કોઈને વખોડવાનું ચાલુ છે, પણ બધા પાથરા ખેતરો પડેલા હતા અને સતત વરસાદના કારણે બધું મગફળી લગભગ 90% મગફળી નિષ્ફળ જતી રહી છે અને એમાં ઘાસચારો પણ નિષ્ફળ ગયો છે। બાજરીના પાકમાં પણ આ પરિસ્થિતિ છે, એટલે ખેડૂતોની બહુ પરિસ્થિતિ દયનીય બની જાય છે। અને આટલું મોંઘું બિયારણ, આટલા બધા ખર્ચાઓ અને આ બધું જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે। ખેડૂતોને થોડું કંઈક કોઈ સહાય મળે તો અતિ ઉત્તમ થાય, ને તો ખેડૂતોની કમર ભાગી જાય એવું છે। મગફળીમાં આ વિસ્તારના ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ છે, શું કહેવું છે? સાહેબ, અમારે તો એક જ કહેવાનું છે કે આ ખેડૂત છે એના માટે આપ ફાટી પડ્યું છે। એટલે મગફળીનો પાક, બાજરીનો પાક ટોટલી નિષ્ફળ ગયો। ખેડૂતોને કોઈ લોન લીધી હોય, કોઈને ખેડાઈ આલવી તો હાલ ગળે ટૂંપો જ છે, ખેડૂત સમર્થી આપી છે। પણ સરકાર થોડું સમજે અને સહાય કરે એ અમારી લાગણી છે અને થોડો નિમંત્રણ કરી જાહેરાત કરીએ છીએ। ઓકે, જે પ્રકારે મગફળીનો પાક હતો અને આ પાક અત્યારે સદંતર નિષ્ફળ થયો છે, મોંઘા ભાવના ખર્ચ પણ છે, આવનારા પ્રસંગો પણ હશે, એની ઉપર આશા પણ હોય છે, શું કહેવું છે? કે આ સમયે આ ઋતુએ ખેડૂતોને બહુ નુકસાન થયું છે। મગફળીમાં, બાજરીમાં પાણી ઓછું હોવા છતાં ખેડૂત બધું કમર કસીને મજૂરી કરીને મગફળીને બાજરીનો પાક પકવ્યો છે, પણ વરસાદે તેમને નિષ્ફળ કર્યું છે। તો આ બાબતે હું સરકારને થોડું જાણ કરું છું કે ખેડૂતોને થોડી સહાય આપે એવી મારી નવ અપીલ છે। તો આ મગફળીનો પાક છે એ સદંતર નિષ્ફળ ગયો છે। જે આ વિસ્તારના જે ખેડૂતો છે તેમના 70% જે મગફળીનો પાક હતો ખેતરમાં પડ્યો હતો અને આ વરસાદને કારણે પાકનું ધોવાણ થયું છે, પાક ખરાબ થઈ ગયો છે। ખેડૂતોની માગણી છે કે મગફળીનો પાક બગડી ગયો છે, જેથી સરકાર સર્વે કરી અને સહાય આપે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।